ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધને નિરાકારજી. ટેન્શન એટલે શું અને તે લોકો કેમ ઓછો કરી શકતા નથી ટેન્શનને? તો ટેન્શન બધા કરે છે, તે શરીરથી મનથી થાય છે. ત્યારે આશા નિરાશા ભય વગેરેથી ટેન્શન થાય છે. તે ટેન્શન કુટુંબના લોકોનું વર્તન બરાબર ન હોવાથી થાય છે. સમાજના ખોટા રિવાજથી ટેન્શન થાય છે. આપણી વાતચીત બીજાને ના સારી લાગવાથી ટેન્શન થાય છે. તે જ્ઞાની લોકો પરમાત્માની વાતો કરે છે અને અજ્ઞાનીને તે પરમાત્માની વાતો ગમતી નથી. તેથી બંને વચ્ચે મતભેદના કારણે ટેન્શન થાય છે. તો જ્ઞાની દરેક વસ્તુની કરકસર કરે છે અને અજ્ઞાની કરકસર કરતો નથી. તેથી બંનેને ટેન્શન થાય છે. જ્ઞાની સવારે સમયસર સૂર્ય ઉગવા પહેલાં ઉઠે છે ને બીજાને કહે છે તે બીજાને સૂર્ય ઉગે પહેલાં ઉઠવું ગમતું નથી. તેથી બંને વચ્ચે ટેન્શન થાય છે. જ્ઞાની પાણી વધારે બગાડતો નથી કે લાઇટ વધુ બગાડતો નથી, ને અજ્ઞાની પાણી કે લાઇટ ખોટી રીતે બગાડે છે. દિવસનો લાઇટ સળગાવે છે. તેથી બંને વચ્ચે ટેન્શન થાય છે. જ્ઞાની સવારે ભ્રમણ કરે છે, વ્યાયામ કરે છે. અજ્ઞાની સવારે ભ્રમણ ફરવા જતો નથી કે વ્યાયામ કરતો નથી. તેથી બંને વચ્ચે ટેન્શન વધે છે. જ્ઞાની પરમાત્માનું ધ્યાન કરે છે, અજ્ઞાની કરતા નથી. તેથી બંને વચ્ચે ટેન્શન થાય છે. જ્ઞાની બીજાનું ધન લેતો નથી, અજ્ઞાની બીજાનું ધન લે છે, તેને રોકે છે. તેથી બંને વચ્ચે ટેન્શન થાય છે. જ્ઞાની સાત્વિક ભોજન કરે છે અને અજ્ઞાની તામસી તે વળી હોટલોમાં કોઈ પણ કારણ વિના ભોજન કરે છે. તે જ્ઞાની ના પાડે છે. તેથી બંને વચ્ચે ટેન્શન રહે છે. જ્ઞાની ટીવીમાં ઊંધા ચશ્મા વગેરે સિરિયલ કે ક્રિકેટ જોતો નથી. અજ્ઞાનીઓને ટીવીની સિરિયલ કે ક્રિકેટ જોવાનું ગમે છે. તેને ભલામણ આપવાથી બંને વચ્ચે ટેન્શન રહે છે. જ્ઞાની નાત જાતના ભેદભાવ રાખતો નથી, જે એક સંગઠન માટે કહે છે. પરંતુ અજ્ઞાની તે નાત જાતના ભેદભાવ રાખે છે. તેથી બંને વચ્ચે ટેન્શન થાય છે. તો ખરેખર નાત જાતના ભેદભાવ રાખવા નહીં. ગીતા અધ્યાય 5 શ્લોક 18 કહેવામાં આવ્યું છે કે હે અર્જુન, ગાયને, કૂતરાને, જતીને કે બ્રાહ્મણને કે અસુરને, હાથીને તું સમાન દ્રષ્ટિથી જો, અને જે સમાન દ્રષ્ટિ જોવે છે તે આ હાલમાં જ જન્મ મરણ જીતે છે. એવું ગીતા અધ્યાય 5 શ્લોક 18-19 પુરાવો છે. છતાં ખરેખર આપણે ટેન્શન કેમ મટતું નથી અને કેમ ઓછું કરી શકાય? તો સાંભળો. તેલ લેવું નથી. તેલ માટે હું સમજાવું છું. આ પ્રકરણમાં જે બિમલ છાજર કહે છે કે
તમારામાંથી ઘણા લોકોને કેટલાક ખોટી શંકા દૂર કરી શકું છું. તો જેવી રીતે કે ખાદ્યતેલ બનાવનાર કંપનીઓ જાહેર ખબર આપે છે કે જાણે તેમનું તેલ હૃદયના બ્લોક માટે સુરક્ષિત છે. સાચું છે, પણ તેલનું વૈજ્ઞાનિક નામ ટ્રાઇગ્લાઇડ છે. કોઈ પણ સ્ટાન્ડર્ડ ખાદ્યતેલ 100% ચરબીવાળું એટલે કે ટ્રાઇગ્લાઇડવાળું જ છે. તેલ બનાવનાર કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા જાતના નુસ્ખા અજમાવે છે. તેઓ જાતના ફેટી એસિડનો ઉપયોગ કરે છે. આ ફેટી એસિડ જ શરીરમાં રોગ કરે છે જે ટ્રાઇગ્લાઇડ બનાવે છે. ટ્રાઇગ્લાઇડમાં ટ્રાઇનો અર્થ છે 3 અને ગિલરાઇડનો શબ્દ બન્યો છે. ટ્રાઇગ્લાઇડમાં ગિલરાઇડનો 1 અણુ અને ફેટી એસિડના 3 અણુ હોય છે. ટ્રાઇગ્લાઇડમાં મોજૂદ ફેટી એસિડ 3 પ્રકારના હોઈ શકે છે. એક પોલીઅનસેચ્યુરેટ, બીજું મોનોઅનસેચ્યુરેટ અને ત્રીજું સેચ્યુરેટ. તો ફેટી એસિડમાં 1 હાઇડ્રોજન અણુ ન હોય તો તેને મોનોઅનસેચ્યુરેટ કહેવાય છે, અને 1 થી વધુ હાઇડ્રોજન અણુ ન હોય તો તેને પોલીઅનસેચ્યુરેટ કહેવાય છે. તો રચના અને અસરના હિસાબે રોગ કરવામાં તો બંને સરખા છે. બંનેમાં કોઈ ફરક નથી. દાખલા તરીકે સેચ્યુરેટ ફેટી એસિડ 92% શરીરમાં નુકસાન કરે છે, તો મોનોસેચ્યુરેટ 90% શરીરમાં નુકસાન કરે છે, અને પોલીસેચ્યુરેટ 88% શરીરમાં નુકસાન કરે છે. લોકોને આ વાતની સમજણ નથી, એટલે ખાદ્યતેલ બનાવનાર કંપની તેનો ફાયદો ઉઠાવે છે, તે લાભ ઉઠાવે છે. દાખલા તરીકે એવું તેલ લો જેમાં 70% પોલીઅનસેચ્યુરેટ હોય, 25% મોનોઅનસેચ્યુરેટ હોય અને 5% સેચ્યુરેટ ટ્રાઇગ્લાઇડ છે. વાસ્તવમાં તે 100% ટ્રાઇગ્લાઇડ જ છે. જાહેરાત માટે લખવામાં આવે છે કે આ તેલ 95% સેચ્યુરેટ ફેટી ફ્રી છે. અખબારના 2 અક્ષરો મોટા લખવામાં આવે છે. 95% આમ જ લખાય છે. જે લોકો સેચ્યુરેટ અને મોનોસેચ્યુરેટ નથી સમજતા તેમને આ જાહેર ખબરથી એમ લાગે છે કે તેલમાં માત્ર 5% ચરબી છે, અને ખાસ કરીને એ જ તેલનો ઉપયોગ કરે છે. તેઓ એ સમજતા નથી કે તેમાં 95% મોનોસેચ્યુરેટ કે પોલીસેચ્યુરેટ ફેટી એસિડ છે. કાયદેસર ખાદ્યતેલ બનાવનાર કંપનીને સજા આપવામાં આવતી નથી, કારણ કે હૃદય રોગીઓ આ ચુંગાલમાં આસાનીથી ફસાઈ જાય છે. કારણ કે આ કંપનીઓએ પણ લખે છે કે આ તેલ કોલેસ્ટ્રોલ ફ્રી છે. આમ બની રહ્યું છે, અને હૃદયના વિશેષજ્ઞોએ તેનો સ્વીકાર કર્યો છે, અને ખાદ્યતેલ બનાવનાર કંપનીઓ તેમની મીટિંગ સ્પોન્સર કરે છે. અને ખાસ કરીને તમે પૂછો કે ડૉક્ટર તમે કયું તેલ માન્ય કરો છો, તો એવું તેલ મારી પાસે છે જ નહીં. ખોરાક રાંધવા માટે હું પાણી વાપરવાની ભલામણ કરું છું. તેને
જીરો ઓઇલ કહેવામાં આવે છે. તમે એમ પણ પૂછી શકો છો કે ડૉક્ટર, અમારા શરીરમાં તેલની આવશ્યકતા કેટલી? આહારને માન્યતા આપવાવાળી મુખ્ય સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશનના કહેવા અનુસાર આપણા શરીરને જેટલી કેલરીની જરૂર છે તે ઓછામાં ઓછા 10% ચરબીમાંથી મેળવી જોઈએ. મતલબ કે પ્રતિદિન 18 ગ્રામ ચરબીની જરૂર છે. જે હૃદય રોગી પોતાના રોગને ખતમ કરવા માગે છે, મટાડવા માગે છે, તેમને આ સાહોલ એટલી જ માત્રાની ભલામણ કરે છે. સામાન્ય માણસોને આટલી જ માત્રા દાળ અનાજમાંથી આપોઆપ મળી જાય છે. તે માટે પોતાના ખોરાકમાં તેલ દ્વારા વધારે ચરબી લેવાની જરૂર નથી. ને ખરેખર તેલ અને તેલની વસ્તુથી વધારે કોલેસ્ટ્રોલ થાય છે અને એ કોલેસ્ટ્રોલથી જ શરીરમાં રોગ થાય છે. તો આ ખરેખર વસ્તુ ભગવાને કુદરતી કાચું બનાવ્યું છે, એના એ જ સ્વરૂપે લેવાથી રોગ મટે છે. ને ઘરમાં ઘણી બધી એવી વસ્તુ છે જેને આપણે લઈએ તો રોગ મટે છે. લસણની એક કળી ખાવાથી બ્લડ પ્રેશર નીચું લાવે છે, કોરોનરીની થ્રોમ્બોસિસને રોકે છે, ને હાર્ટ એટેક કે સ્ટ્રોક, ડાયાબિટીસ વગેરે એલર્જીમાં એ રક્ષણ કરે છે, ને કેન્સરની ગાંઠ થતી પણ અટકાવે છે. તો લસણ એ ભોજન અને દાદીમાના વેદનું સુંદર મિશ્રણ છે. તે શરીરના રોગો સામે લડવાની તાકાત વધારે છે અને ઘણી બધી બીમારીઓ સામે પ્રતિરોધક આપતા વધારે છે. તો ખરેખર લસણ કે ડુંગળી ખાવ તો ધર્મના વળી પાખંડ કરવાવાળા કહે છે લસણ ડુંગળી ન ખવાય, લસણ ડુંગળી ખાતા નથી ને લાંચ ખાઈ જાય રહ્યા. તો લાંચથી વધારે રોગ શું દુનિયાના માણસોને દુઃખી થાય છે? તો લસણ તમે ખાઓ, ડુંગળી ભલે ખાઓ, પણ લાંચ ન ખાઓ. આ લાંચ જ મોટી મતલબ કે ખાઈને દુનિયાના માણસોને દુઃખી કરો છો. તો ખરેખર ઘરમાં મધ છે તો મધ સાકરનો એક સારો વિકલ્પ છે. તે ખાંડની જરૂર નથી. તે ખાંડ ખાવાથી રોગ થાય છે અને મધ લો તેનાથી રોગ નહીં થાય. બીજું કે લીંબુ વિટામિન સીથી પુષ્કળ કેલ્શિયમ અને ફોસ્ફરસ, પોટાશિયમ અને કેરોટીન પણ મળે છે. તે લો. બીજી એલચી ઉપયોગ કરો, તેનાથી સારું થાય છે. શાકભાજીના નાના નાના ટુકડા કરશો તો સ્વાદ અને સુગંધ 20 મિનિટમાં પ્રાપ્ત થશે. અને ચરબી વગર ખોરાક રાંધવાનું મુશ્કેલ નથી. મસાલાનો ઉપયોગ હોય યોગ્ય માત્રામાં કરશો તો તેનો સ્વાદ મળી શકે છે. મીઠું તો ખાવું જ નથી. ખોરાક રાંધતી વખતે મીઠું નાખવાને બદલે જમતી વખતે થોડી માત્રામાં લો, તે પણ સુધારવું લો. બીજું કે રાંધતી વખતે વધુમાં વધુ સ્વાદ પ્રાપ્ત કરવા માટે છેલ્લી ઘડીએ થોડુંક નાખીને લો. ને સૂકા મસાલા ઉપયોગ કરવા તેમાં ફણગાવીને લો. ખરેખર રાઈ થોડીક લો. કાંદા ફરજિયાત લો. પપૈયા પાચન ક્રિયામાં મદદરૂપ કરે છે. પપૈયામાંથી બીટા કેરોટીન, વિટામિન બી અને વિટામિન સી સારા પ્રમાણમાં મળે છે. તો કોળામાં બીટા કેરોટીન, કેલ્શિયમ મળે છે.
તે લો. પાલક લો. કેલ્શિયમ, ક્લોરાઇડ, બીટા કેરોટીન, રિબોફ્લાવિન, સોડિયમ અને પોટેશિયમ ઘણો જ જથ્થો છે. અને ફણગાવેલા ધાન્યમાંથી વિટામિન એ, સી, ડી, ઈ, કે અને બી તથા કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને લો જેવા ક્ષાર ખનિજો સારા પ્રમાણમાં મળી આવે છે. તો ફણગાવેલા ધાન્ય ભૂખવર્ધક અને મૂત્રવર્ધક અને શરીરના ઝેરી તત્વને બહાર કાઢનાર દવા છે. તો કુદરતી કાચું ખાઈ અને રોગ મટાડો, પણ સાથે હળદર રસોઈમાં ખૂબ વાપરો. તેનાથી સારું કોલેસ્ટ્રોલને બચાવે છે. બીજા પોષક તત્વ લો, પણ ખરેખર અનાજમાં મગફળી ફણગાવીને લો. અને ખરેખર આપણે કાચું કુદરતી ખાવાથી રોગ મટે છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત થાઓ. એટલું કહી હું મારી વાણી વિરામું છું.